નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં। તો મિત્રો, આજની આ દુનિયામાં દુઃખ અને દુશ્મન કોને નથી હોતા। જો મિત્રો તમે તમારા જીવનમાંથી દુઃખ અને દુશ્મન હંમેશા માટે ખતમ કરવા માંગો છો, એટલે કે હંમેશા માટે તમારા જીવનમાંથી દુઃખ અને દરિદ્રતા સાથે સાથે દુશ્મનોનો પણ દૂર થાય, તો મિત્રો આ એક વસ્તુ છે જેનો તમારે ઉપાય ચોક્કસ કરી લેવો જોઈએ। તો મિત્રો, દુશ્મન વધવાનું કારણ પણ હોય છે, કારણ કે મિત્રો જો તમારી પાસે વધારે પૈસા આવે છે તો પણ દુશ્મન વધી શકે છે, અથવા કોઈની સાથે કંઈ બોલાબોલી થાય છે તો પણ દુશ્મન વધી શકે છે। તો મિત્રો, આવી રીતે અનેક ઝઘડાઓ અને અનેક કારણથી દુશ્મનો વધતા હોય છે, અથવા મિત્રો તમારી ઉપર કોઈ પણ દુશ્મન મૂઠચોટ કે મેલી વિદ્યા પણ કરતા હોય છે। તો મિત્રો, જો તમે એ વધતી દુશ્મનીને ખતમ કરવા માંગો છો અને આ બાધામાંથી બચવા પણ માંગો છો, તો મિત્રો આજનો આ વિડીયો તમારા માટે જ છે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોજો। અને મિત્રો, અમે જે આ એક વસ્તુ વિશે જે વાત કરવાના છીએ, અને જો તમે આ વસ્તુ લાવી આ ઉપાય એકવાર કરી લીધો તો મિત્રો તમારા દુશ્મનો પણ ખતમ થઈ જશે અને તમારા ઘરમાં ધન આવવાના નવા રસ્તા પર ખુલવા લાગશે। તો મિત્રો, અમે આજના આ વિડીયોમાં તમને તે ઉપાય બતાવવાના છીએ। તો મિત્રો, જો તમે આ એક ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ જશે અને તમે માત્ર ધન જ નહીં પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો। તો મિત્રો, આને કરીને પછી તમે લોકો ખુદ જ જાણી શકશો કે તમને તમારા જીવનમાંથી કેવી રીતે આર્થિક સંકટથી મુક્તિ મળી જશે, તેમજ તમારા જીવનમાં ચારે બાજુથી ધન આવવાના રસ્તા ખુલી જશે અને મિત્રો દુશ્મનોનો ડર ખતમ થઈ જશે। સાથે જ મિત્રો એટલા પૈસા આવશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। તેમજ જો તમારા ઘરમાં વાસ્તુદોષ શનિદોષ હશે તો એમાંથી પણ તમને મુક્તિ મળી જશે, તેમજ ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે, તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, તમે પોતાના ઘરની બધી જ ગરીબી તેમજ ઘરની નકારાત્મક ઉર્જા તેમજ દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળ દોષ ગ્રહ દોષ અને કુંડળી દોષને દૂર કરવા માગતા હોય તો મિત્રો તમારે એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। તેમજ મિત્રો, આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનનો વરસાદ થશે અને મિત્રો તમારા દુશ્મનોનો પણ તમને કંઈ પણ કરી નહીં શકે। તો મિત્રો, હવે આ ઉપાયમાં આગળ વધીએ તો સૌથી પહેલાં તો મિત્રો આ ઉપાયની વાત કરીએ તો મિત્રો આ ઉપાય એવો છે કે તમારે કોઈને કહ્યા વગર ચૂપચાપ કરી લેવો જોઈએ। મિત્રો, અમુક એવા ઉપાયો હોય છે કે જો તમે કોઈને કહો છો તો તે તમારું કામ પણ થતું નથી। તો મિત્રો, જો તમે જીવનમાં દુઃખ દરિદ્રતા દૂર કરવા અને સુખ સમૃદ્ધિ મેળવવા માગતા હોય તો તમારે આ એક વસ્તુનો ઉપાય ચોક્કસ કરી લેવો જોઈએ। તો મિત્રો, હજુ સુધી તમે પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને વિડીયોને લાઈક નથી કરી તો જલ્દી જ વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તો સૌ પ્રથમ વાત કરીએ તો મિત્રો તમારે આ ઉપાય માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે અને કયા સમયે આ ઉપાય કરવાનો છે અને કેવી રીતે આ ઉપાય કરવાનો છે તેના વિશે માહિતી તમને આપીશું। તો મિત્રો, આ બદલાતી દુનિયામાં દુશ્મનોથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ અને તાંત્રિક ઉપાયોમાં ઘણી પદ્ધતિઓનો ઉલ્લેખ છે। આમાંથી એક મુખ્ય અને અસરકારક ઉપાય આ વસ્તુ સાથે સંબંધિત છે, પરંતુ આધ્યાત્મિક અને તાંત્રિક ઉપાયોમાં તેનું વિશેષ સ્થાન છે। તેનો ઉપયોગ અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં થાય છે, ખાસ કરીને દુશ્મનોથી બચવા અને તેમની દુષ્ટતાનો અંત લાવવા માટે થાય છે। આ ઉપાયનો મૂળ હેતુ દુશ્મનોનો દુષ્ટ પ્રભાવને રોકવા અને જીવનમાં
શાંતિ અને સકારાત્મક ઉર્જા આકર્ષવાનો છે. તો મિત્રો, તંત્ર મંત્રમાં આ વસ્તુને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ભારતીય પરંપરાઓ અને જ્યોતિષ માન્યતાઓમાં દુશ્મન મુક્તિ માટે આ ઉપાય મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ ઉપાયને સરળ, અસરકારક અને પ્રાચીન વિદ્વાનો દ્વારા સ્વીકૃત માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ વસ્તુને પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ વિવિધ ધાર્મિક વિધિઓ અને ટોટકામાં થાય છે. આ ઉપાયથી તમને જીવનની દરેક સમસ્યાનો ઉકેલ મળશે. સમજો કે દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય, ગમે તેટલો પ્રયાસ કરે, તેણે તમારા જીવનમાં કંઈ ખરાબ કરવું જ પડે છે. તેને તમારા જીવનનો નાશ કરવો પડશે. તેને તમારા વ્યવસાયને બરબાદ કરવો પડશે. તેને તમારા પરિવારના સભ્યોને નુકસાન પહોંચાડવું પડશે. સમજો કે તેનો વિચાર ફક્ત એ જ વિચારતો રહેશે કે તમારે આ કરવું પડશે, તમારે તે કરવું પડશે. જે કંઈ કરવામાં આવ્યું છે તે તરત જ દૂર થઈ જશે. જો તમે આ ઉપાય યોગ્ય રીતે કરશો તો આ ઉપાય તરત જ કામ કરશે. જુઓ, સૌ પ્રથમ હું તમને કહી દઉં કે જ્યારે પણ તમે ઉપાય જુઓ છો ત્યારે પહેલાં તમારે ઉપાયને સંપૂર્ણપણે સમજવો જોઈએ કે ઉપાય કઈ રીતે કરવાનો છે. અને જો તમે આ ઉપાયને સમજ્યા પછી યોગ્ય રીતે ઉપાયનું પાલન કરો છો તો 99% કામ કરશે. અને તમારા મનમાં એવું ન રાખવું જોઈએ કે તમને ખબર નથી કે આ ઉપાય કામ કરશે કે નહીં. જુઓ, જ્યારે પણ આપણે આપણા ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે શું આપણને તેના વિશે શંકા થાય છે? પૂર્ણ ભક્તિથી, પૂર્ણ શ્રદ્ધાથી આપણે પ્રાર્થના કરીએ છીએ, પૂજા કરીએ છીએ. આપણે ક્યારે ભગવાનને જોયા નથી, પણ આપણે તેમને અનુભવીએ છીએ. આપણે જાણીએ છીએ કે તે હંમેશા આપણને આશીર્વાદ આપી રહ્યા છે. તેવી જ રીતે જ્યારે પણ તમે કોઈ ઉપાય કરો છો ત્યારે તમારા મનમાં વિચારવું પડે છે કે આ ઉપાય કામ કરશે. જુઓ, ઘણી વખત એવું બને છે કે તમે પહેલેથી જ વિચારો છો કે તમને ખબર નથી કે ઉપાય કામ કરશે કે નહીં, તો તે ઉપાયો ઝડપથી સફળ થતા નથી. જ્યારે તમે સંપૂર્ણપણે શ્રદ્ધાથી ઉપાય કરો છો ત્યારે ચોક્કસપણે સફળ થશે. તો મિત્રો, આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો. તો મિત્રો, આ ઉપાય માટે તમારે શું કરવાનું છે? તો મિત્રો, સૌથી પહેલાં તમારે એક પીપળાનું પાન લાવવું પડશે, જે જરા પણ તૂટેલું કે ખંડિત ન હોવું જોઈએ. મિત્રો, પાન તૂટેલું હોય છે તો આપણો ઉપાય છે એ સફળ થતો નથી. તો ખાસ ધ્યાન રાખજો કે તમે પાન લાવો છો ત્યારે તે તૂટેલું ન હોય. હવે મિત્રો, તમારે 2 લવિંગની જરૂર પડશે. તે પણ તૂટેલા કે ખંડિત ન હોવા જોઈએ. સાથે જ મિત્રો, તમારે એક લાલ કપડાની જરૂર પડશે. તો મિત્રો, સાથે તમારે એક દેશી ઘીનો દીવો તૈયાર કરી દેવાનો છે. તો મિત્રો, આટલી વસ્તુ તમારે ભેગી કરી દેવાની છે. પછી તમે આ ઉપાય કરી શકો છો. તો મિત્રો, હવે તમારે શું કરવું પડશે? તો મિત્રો, તમારે પહેલાં એક ગુપ્ત જગ્યાએ જવું પડશે જ્યાં તમને કોઈ જોઈ ના શકે. કારણ કે આ ઉપાય તમે તમારા દુશ્મનો માટે કરો છો અને ઘરની સુખ, સમૃદ્ધિ અને ગરીબી દૂર કરવા માટે કરો છો. તો ખાસ ધ્યાન રાખજો કે આ કોઈ તમને જોઈ ન શકે. તો મિત્રો, ઉપાયમાં પહેલાં તમારે તે ગુપ્ત જગ્યાએ બેસી જવાનું છે અને તમારે જે તમે દેશી ઘીનો દીવો લાવ્યા છો ત્યાં તે દીવો પ્રગટાવવાનો છે. અને લાલ રંગનું કપડું લાવ્યા છો તે તમારે તમારી સામે પાથરવાનું છે. અને પછી તમારે તે કપડાની અંદર એક પીપળાનું પાન મૂકવાનું છે અને પાનની અંદર વચ્ચે તમારે 2 લવિંગ મૂકવાના છે. અને પછી તમારે 2 હાથ જોડી અને પ્રણામ કરવાના છે. અને પછી તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે. અને પછી તમારે બંને હાથ જે તમે ઉપાય કર્યો છે તે કપડાને અડાડી અને તમારે તમારી જે મનોકામના છે એ બોલવાની છે. તમારે જે તકલીફ હોય તે બોલવાની છે અને તમારા દુશ્મનનો વિશે પણ તમારે બોલવાનું છે. સાથે તમારા ઘરની ગરીબી વિશે પણ પ્રાર્થના કરવાની છે.
તો મિત્રો આ રીતે તમે પ્રાર્થના કર્યા પછી તમે દેશી ઘીનો દીવો પ્રગટાવ્યો છે તે દેશી ઘીનો દીવો સાઈડમાં ખસેડી અને તે જગ્યા ઉપર તમારે એક નાનકડો ખાડો કરી દેવાનો છે અને તે ખાડો કર્યા પછી લાલ કલરના કપડાને તમારે સરસ એક પોટલી બનાવી લેવાની છે અને પછી તે પોટલીને તમારે ખાડામાં દાટી દેવાની છે અને પછી તમારે તે દીવો પાછો તેની ઉપર મૂકી દેવાનો છે। તો મિત્રો બસ જો તમે આટલો ઉપાય કરી લેશો તો મિત્રો સમજજો કે તમારા જેટલા પણ દુશ્મન હશે તે ધીરે ધીરે ઓછા થવા લાગશે અને તમારા ઘરમાં ગરીબી પણ જતી રહેશે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં દોડીને આવશે। તો મિત્રો સાથે તમને બીજો એક વિશેષ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ। તો મિત્રો તે ઉપાય વિશે વાત કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો જેથી લક્ષ્મી માની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે। તો ચાલો મિત્રો ઉપાયમાં આગળ વધીએ। તો મિત્રો સૌથી પહેલાં તમારે તમારા ઘરના મંદિરમાં માતા લક્ષ્મીનો ફોટો અથવા તો કોઈ ચિત્ર નથી તો તમારે મંદિરમાં મૂકવાનું છે અને પછી મિત્રો તે ફોટાની સામે તમારે બેસી જવાનું છે અને પછી મિત્રો ગાયના દેશી ઘીનો દીવો તમારે મંદિરમાં પ્રગટાવવાનો છે। જે લક્ષ્મી માતાનો ફોટો મૂક્યો છે તેની સામે તમારે તે દીવો પ્રગટાવવાનો છે અને સાથે જ તે દીવાની અંદર દિવેટ ઉપર તમારે એક આખું લવિંગ મૂકવાનું છે। ધ્યાન રાખજો મિત્રો કે લવિંગ તૂટેલું કે ખંડિત ન હોવું જોઈએ, લવિંગ આખું જ રાખજો। પછી મિત્રો તમારે લક્ષ્મી માતાના મંત્રનો જાપ 101 વાર કરવો પડશે। તે મંત્ર આ પ્રમાણે છે, ઓમ લક્ષ્મી માતાએ નમઃ, ઓમ લક્ષ્મી માતાએ નમઃ। આ રીતે તમારે તે મંત્રનો જાપ કરવો પડશે। પછી મિત્રો તમારે માતા લક્ષ્મીનું 5 મિનિટ ધ્યાન કરવું પડશે અને પછી મિત્રો તમારે જે પણ પ્રોબ્લેમ હોય, તમારે જે પણ ઘરમાં ગરીબી હોય અથવા જે પણ નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં આવી હોય તો તેના માટે તમારે મા લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે કે હે મા લક્ષ્મી, અમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય અને અમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય। અમારા ઘરમાંથી ગરીબી દૂર થાય અને અમારા ઉપર કોઈ એક ખરાબ નજર કે ખરાબ વસ્તુનો પ્રભાવ હોય તો તે પણ દૂર થાય અને અમારા દુશ્મનોનો પણ અમારાથી દૂર રહે। તો મિત્રો આ રીતે તમારે માતા લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે અને આ દિવેટ સાથે આ લવિંગને પણ ત્યાંને ત્યાં બળી જાય તેવી રીતે તમારે તે દીવો સળગાવવાનો છે। પછી મિત્રો બીજા દિવસે તમારે તે દીવાની રાખને તમારા આખા ઘરના એક ખૂણે ખૂણે નાખી દેવાની છે। પછી મિત્રો જોજો કે આ ચમત્કાર તમારા ઘરની નકારાત્મક ઉર્જાની સાથે સાથે ગરીબી અને દુશ્મનો પણ દૂર ભાગી જશે અને તમારું જીવન ધન્ય થઈ જશે। સાથે જ તમારા દુઃખના દિવસો દૂર થશે અને સુખનો સૂરજ તમારા જીવનમાં ઉગશે। તો મિત્રો તમે પણ ગરીબીથી પરેશાન છો અને તમે પણ ગરીબીમાંથી ઊંચા નથી આવતા તો મિત્રો આ વિડીયોમાં અમે તમને જે ઉપાયો બતાવ્યા છે એ જો તમે કરી લેશો તો મિત્રો અવશ્ય તમારી મનોકામના છે એ પૂર્ણ થઈ શકે છે। મિત્રો ઘણા લોકોએ આવા ઉપાયો કર્યા પણ છે અને તે લોકોને આ ઉપાયનું ફળ પણ મળેલું છે। તો મિત્રો ઘણા લોકોના ઘણા ખરા દુશ્મનો પણ આ ઉપાયો કરવાથી દૂર થયા છે અને તેમના ઘરની નકારાત્મક ઉર્જા અને ઘરની ગરીબી પણ સકારાત્મકતામાં ફેલાઈ ગઈ છે। તો મિત્રો આ ઉપાય તમે ચોક્કસ કરજો। તો મિત્રો આ ઉપાયો મનથી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે તો જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે। તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી। વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે। આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી
તો મિત્રો, ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો, કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલાં ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે, કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.